અત્યારે અમે આ વાડીમાં લાલાવદર આઈસ્ક્રીમ બનાવવા આવ્યા છીએ. અતુલભાઈ બોલો. મજા? અરે આનંદ, ખુલ્લો પવન આવ્યો. આથી આનંદ કેવો હોય? તો પછી આ સ્વર્ગમાં આવો આનંદ નહીં લેતા હોય દેવતા. દાદાની વાડી છે અહીંયા લાલાવદરમાં. બહુ મજાની વાડી છે. સમજો જમાવટ હિંચકા બીચકા બાકડા સમાધિ બેસી ગયા છે એટલે હવે એનો વારો નહીં આવે. મુકેશભાઈ માસ્તર ચલાવી રહ્યા છે. એનો વારો છે, મારો વારો પતી ગયો છે. અતુલભાઈનો વારો હમણાં આવશે પાછો. ખાલી 22 મિનિટમાં આ તૈયાર થાય છે. અતુલભાઈ, તો તમારું શું કહેવાનું છે? આ આઈસ્ક્રીમ કેવો હોય, કેવી મજા આવે એમાં? આઈસ્ક્રીમમાં મજા જ આવે. જો દેશી કોઠી છે હા, અને આમાં જે દૂધ નાખ્યું હોય ને એ પ્યોર દૂધ હોય. હા, આમાં એક જાતનો એસન્સ કે પ્રિઝર્વેટિવ કાંઈ આવતું ન હોય. બરોબર. એટલે તમે ગમે એટલા વાટકા ખાઈ જાઓ હા, તો કાંઈ તકલીફ થાય નહીં. કિલો ખાઈ જાવ તો પેટમાં ઠંડક સિવાય થાય નહીં. અને આમાં ખાલી સાકર, દૂધ અને માવો. આમાં એલચી નાખી. એલચી નાખી આ વખતે જાયફળ નથી એમ ને? એલચીનો સ્વાદ લો. એલચીનો સ્વાદ. એલચી નક્કી કાંઈ ઘણી બધી વસ્તુ નાખી. એટલે આપણે હમણાં નાખશું ભાઈ, કાજુ બદામ નાખશું પાછા હમણાં. હા, સ્વાદ માટે. સ્વાદ માટે. મારા ભાભીશ્રીનો વારો આવ્યો છે. શું કામ છે આમાં? ધીમે ધીમે આંકવાની. હથીરો માણો હોય ને, હથીરો કહેવાય. હથીરો એટલે ગુજરાતી વ્યાકરણ કરો એનું. હથીરો એટલે ધીરજ વાળો. દાદાને પૂછો. ધીરજ વાળો. હથીરો ધીરજ વાળો એમ ને? એટલે ધીરજ વાળો, બહુ આંચકા ન લે. હા, હા, અને ધીમે ધીમે પોતાનું કામ ટાઈમસર કર્યા કરે. તો આ ભાભી આપણા વડીલ શ્રી છે ને, તો ધીમે ધીમે રાખે છે. વડીલ રહ્યા ને, હથીરા છે. હા, ગામઠી ભાષાનો શબ્દ છે. અચ્છા. અને એકદમ ગંભીર હોય ને એ હથીરો માણસ. અચ્છા, 100 માંથી એક જ જણા હોય ગામડામાં કે હથીરો? એની વ્યાખ્યા પછી કઈ ન આપી શકાય. કેમ? મેં તો હથીરા કેટલા કોણ હથીરો કોણ તો મેં તો ઉતાવળો છે એ મેં તો જાઉં અધીરા જ જોયા. અધીરા હથીરા ક્યાં જોયા નથી મેં બહુ. છે અમુક સમજ્યા? અમુક એના પરથી આવે. હથીરા એટલે સીધા હાલે એમ ને? ધીરે ધીરે આયલા જાય. અચ્છા. આખો દી હાલે, થાકે નહીં. અચ્છા, અને આકડો ઉતાવળો હોય ને કલાક હાલે ને જઈ પડે પૂરો. સાચી સાચી વાત છે. મેડમ આખશે બધાય તપ કરે ને ફળ મળે બધાય. હા, ડોલીબેન દેશી દવાવાળાનો વારો છે હવે. આયુર્વેદિક ઓર્ગેનિક દવાવાળા. દેશી મીઠું નાખવામાં, દેશી મીઠું નાખવામાં. બરફ નાખો અતુલભાઈ. બસ જામી ગયો પૂરો થઈ ગયો. બસ આપણે વધારે મહેનત કરી. પડતો બંધ થઈ ગયો. 5 જ મિનિટ. 45 પૂરું કરવાનું. 10 ને 9 ચાલુ કરી. મૂળ 22 મિનિટમાં બરફ બને છે. આઈસ્ક્રીમ બને છે ભાઈ. હવે વિદ્યાસભાના મેડમ આવ્યા છે હવે. થઈ ગયું હાડ. ફ્રી છે. હજી તો વાર છે. 10 ને 9 ચાલુ કરી. આ બે માણસ છે ને આઈસ્ક્રીમના સ્પેશિયાલિસ્ટ છે બનાવવાના. ચોતુલભાઈ મીઠું નાખી દીધું છે પાછું. ફરી પાછા અમારા આઈસ્ક્રીમના નિર્માતા શ્રી અતુલભાઈ આદુરજ આવી ગયા છે. હવે એમનો હાથ હેડ્યો એટલે ઓટોમેટિક કોઠી ટાઈટ થઈ ગઈ છે. એટલે બરફ જામવાની શરૂઆત થઈ ગઈ છે. આઈસ્ક્રીમ જામવાની એવું સાબિત થાય છે. ઓરિજિનલ છે. ભાઈ એમાં એટલું બધું હાથ ન થાય ભાઈ. આટલું જ છે. ફરતું બંધ થઈ જાય. હા પણ તો બંધી જાય. વેડા હોય ને વા કરે, વલોય કરે. આઈસ્ક્રીમ જામી ગયો છે પણ હવે અમે બદામને કાજુ ને એવું નાખવા માટે તો મેં થોડુંક રાખ્યું છે. બદામ કાજુ નાખી રહ્યા છીએ.
તમને શીખવા મળે ને એટલે અડધું નાખજો મુકેશભાઈ, કેમ અડધું વાટકામાંથી નાખશો, થોડું નાખજો ભાઈ. વાઈટ કામ હતા એનો તો તમને જે મિક્સ થઈ જાય બરાબર ને રાખી દો ફરી બોલો તો આખી કોઠી કોઠીમાં દૂધ નખાય ને બરફ નખાય ને કમ્પ્લીટ મીઠું નખાય ને કમ્પ્લીટ થઈ જાય એટલે 22 મિનિટ થાય પછી ખાલી 22 મિનિટ થાય એમ ને. 22 મિનિટમાં આઈસ્ક્રીમ જીતુભાઈ ધ્યાનમાં બહાર આવી ગયા છે તમારે બોલાવો હોય તો. થઈ ગયા હા એને સ્મેલ આવી કાંઈ માલ બની ગયો દસ ને 36 થઈ 9 કર્યું ચાલુ. 9:17 મિનિટે ચાલુ કર્યું એની જ મજા હોય ને મહેનત કરીને ખાવાની 45 મિનિટ નહીં થઈ હોય થઈ ખરેખર પણ વાડીઓમાં મોજ આવે છે. અતુલભાઈ સામી ગયો છે બહુ હલ છે નહીં કે હવે બંધ કરી દે જે પ્રાણ દત્તા હા એમ હવે હવે શું છે હવે છે ને વાટકા ખોલો હાલો વાટકા ખોલો હાલો પીળો રહેવો જોઈએ સમસ્યો હવે એમાં કઈ ફેર ન પડે